આજ તારા પેટની માઇલ પર ભૂતડા ભળી ગયા હોય તો તું રીબાજી આય મારી અડધી વસ્તી માનતી નથી કાલે સવારે આ ખોળજાને કેવી ન જોઈએ ખોટી ન પાડવી જોઈએ એમ મારી થઈ થવાની વાત કરો જે તકલીફ હોય જે તમને પણ કાંઈ દુઃખ ઉતર્યું હોય ને એ વાત કરો એનો કાંઈક રસ્તો મારી અડધી વસ્તીને મંજૂર નથી હશે મારે હવે સોરું કસોરું થાય માવતર કમાવતર થોડું થાય પણ મારે તમે બધાને માફ કરી દો ખમા કરી દો મારે તમે ખમા કરી દો ભલે મને માને એને ખમા અને મને ન માને એને ખમા એમ મારી એકવાર આમ જો ખખડીને ખમા કરી દો દુઃખ તો તમને દેવને પડતું છે મારી માણસને દુઃખ પડે ને તો પૂછે કે મેલડી અમને શું આ છે ફલાણું શું છે ઢીકડું શું છે તને મારી કોઈએ નહીં પૂછ્યું તને કાંઈ દુઃખ છે તારે કાંઈ જોતું છે આ તો ફૂલાની જોડે કે મારી તું આપી દે ને અમે લઈ લઈએ પણ એકવાર ખમા ખમા કરીને કહી દે મારે કે જાઓ બધાને માફ કરી દો માને એને માફ પછી અમારે તમને આગળ પૂછવું છે એકવાર ખાલી ખમા કરી દો મારે માતાજી માને એને ખમા ન માને એને ખમા હવે તમારે શું વાત માંડવી છે માતાજી એ પૂછો હાલો એનો રસ્તો પૂછી લો પછી કદાચ ખરા ટાણા તમે વિયા જાવ અને ત્યાં ડાક ગોતવા ને ડાક લેવા જાય તારવી તો મારી ફેવર આવડે હા એટલે મારી હવે જાતા નહીં તમે જો ખોળિયાની માઇલ પર મેલડી હોવ તો કાંઈક ભૂતડી સુડસામ ટેશન તો બંધ થઈ જાય આવા મારી તને વેણ થોડા મારે તું તો ટકોરેલ દેવી છું અરે કદાચ નાગના ગળ્યા હોય તો 3.5 દી ઉતરી જાય પણ મારી મેલડી કે હું જો નાગણી બની એકવાર કદાચ ડાબા પગે અડું જમણો પગ ઉપડવા દઉં તો મને મેલડીને ખોટ બેસી જાય આવી તું મારી ડસીલી દેવ મેલડી છો ભલા માણસ અને તને થોડું મેણું મરે અને કાળા માથાનું માનવી તને મેણું મારીને જાય અને તું સાંભળીને બેહી રે તો તું મેલડી નો કઈ ભૂતડી ભલો ખમા એ મારી ખખડેલ કે પૂછવું હોય પૂછી લેજો હું મેલડી જેવું ધર્મ છું તો મારી અમને કઈ કામ હરખ આવે કે નાના ભાઈ સોમલના મઢડે પીપળે બેઠી છે મેલડી એ મારી પીપળા વાળી મેલડી તો એમ કે જગતની માઇલ પર મને કોઈક દુખીઓ બતાય
અને ભલા માણા કદાચ સોરાશીનું કારણ હોય અને જો મેલડી કે હું મારા પેટમાં પધરાવતા પાછી પડું તો મને મેલડીને પીપળાને ખોટ બેસી જાય બાપ. જો મેલડી હોત એકવાર ખમા ખમા કરી અને આમ હિજમાન બની જા માડી કે જા જા ભાઈ પૂછ પૂછ. ખમા માડી ખમા પૂછો છે ને પૂછવાનું હોય પૂછો પૂછો તો નિવારણ આવે. મેલડીને વાર ન લાગ્યો મારે એનું તો ધડકે ફળ હોય એ તો એક પલ વાર આવે ને ભલા માણા તમારી હાથ પેઢી વાંચીને વહી ગઈ ને ઈ મેલડી લખેલા તો હવે વાંચે પણ એ કે કોરા પાના વાંચતી જાવ તો માનજે હું પીપળા વાળી મેલડી. પણ પછી કે પીપળે મેલડી છે પણ કોઈ વાઘ બેહાડી દીધી હોય ને કે મેલડી છે ભાઈ એ મેલડી થી આંકડો ન મળે મારે તને આવા વેણ તો કોઈ ન મારતો ને આવા વેણ તો તું સાંભળ બાકી કળજુગ ની દુનિયાળી મેલડી ન સાંભળે ભલા માણસ. મારી તને વેણ ન કમેળ ન કહેવાય તને વેણ ન મુઠ્ઠી નો વાળો તું થાય ને તો આ ધરતી એક કરી દે કદાચ મરી ગયેલા હોય ને તો કોઈ દેવ એવું જગતની માલિક દુનિયાની હાથ છૂટા કરે કોઈ એવું દેવ નથી કે મરી ગયેલો માણસ પાછો લઈ આવે. કદાચ મરી ગયો હોય ને તો એને હાથ બાંધી દે ભાઈ એકવાર મેરડી બની જય બધા બોલાવો હૃદયના ભાવથી અને માતાજીને કઈ જવાબ કરો ભાઈ બધા ભાવથી બરોબર માફી માંગો બધા માફી માંગો આ માતાની એક વાત છે સમજે જી ભાઈ કોઈ દુઃખ લગાડે જેવું કોઈની માથે ને એવું નથી કહેતો ભાઈ કોઈને માથે નથી કહેતો પણ એ સમજણ જેવી વાત છે. ભાઈ હોય ને ઘર ભાઈ હોય ને થોડુંક કહકતો હોય બધાય પછી આંડાવાળી કાંઈક વાતું હોય કાંઈક થોડા ઘણું હોય કાંઈક સમજણ કેરું હોય કાંઈક સમજણ વાળું હોય કાંઈક મોટા સમજતા હોય કાંઈક નાના સમજતા હોય નો સમજતા એવું ન હોય કાંઈક સમજણ ફેરી થતું હોય પણ એમાં તમારી દેવ રોહમાં ઉભી રહી જાય. શું થાય તમારી દેવ રોહમાં ઉભી રહી જાય પછી તમે ગોતી થાકી જાવ તમે માણસ છે વેદમાં આવેલા હતા ભાઈ લડ્યા કરો દેવ તો સાની મને બેઠી કે લડે. એટલે આને તમે છે ને ભાઈ કંઈક જે બોલાવો માતાજીને થોડી પ્રાર્થના કરો.